જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે દાદાને સાચા દિલથી યાદ તો કરીએ છીએ પણ અમારું કામ નથી થતું, તો એનું કારણ શું? મિત્રો, સુરાપુરા દાદાએ અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે, તેમની મનોકામના પૂરી કરી છે અને લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે, પરંતુ કેટલાક લોકોની મનોકામના પૂરી નથી થતી। આપણે આ વિડીયોમાં જાણીશું કે તેનું કારણ શું છે। મિત્રો, દાદાનું સાનિધ્ય ભોળા જ ભાલ કે જ્યાં લાખો ભક્તો આવે છે અને પોતાના દુઃખ દર્દને રજૂ કરે છે અને તેમના દુઃખ દર્દ દૂર પણ થાય છે, પરંતુ અમુક લોકોના દુઃખ દર્દ દૂર નથી થતા। તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે દાનભા બાપુ હંમેશા કહેતા જ હોય છે ને, કોઈ પણ જાતના લોભ કે લાલચ વગર દાદા સામે દિલથી પ્રાર્થના કરો, દાદા તમારી વારે જરૂરથી આવશે, તમારા દુઃખ દર્દ જરૂરથી દૂર થશે। બસ ખાલી દાદાના નામનો વિશ્વાસ રાખો, સાચી નીતિથી ચાલશો એટલે કોઈ પણ જાતના સંજોગોમાં દાદા આપણી વારે જરૂરથી આવશે। જો મિત્રો તમે દાદાએ કહેલી આ વાતનું પાલન કરશો તો 100% દાદા તમારી રક્ષા કરશે। તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોમાં દાદાની પવિત્ર વાણીને સાંભળીએ। દાદા દોરા ધાગા માનતાયું કરવા નહીં આવ્યો હું। શું કહો ભાઈ? દુનિયાના ચોપડા ભૂવા પણ ગોઠી છે। બહેન કહું કદાચ જતા રહો ને જલા, કોઈ વ્યવહાર નહીં આ ધર્મ નો ભાઈ। હરપાલજી કોઈ વૈણા વાળતો નહીં ભાઈ, અને કદાચ 3 પેઢીની ઝાલા ઊંધાઈ વળગેલી હોય ને ભાઈ, ઘડિયાળમાં જોયું નહીં પણ બરોબર 11:30 થવા આવ્યા હોય કદાચ। શું કહું ભાઈ? પાકું ને ભાઈ? કારણ કે ઘડિયાળના કાંટે હાલો વાળો ધર્મ છું ને વ્યાણ વચનની કિંમત છે હો ભાઈ। મહિને 6 મહિને હરપાલ છે હારું થાય એવું મને ગાંડું બોલતા આવડતું નહીં। ઝાલા બરોબર જો આજે અહીંયા આવ્યો છું ભાઈ, અને હું મહાદેવના ગળામાં બેઠો છું ભાઈ। શું કીધું ભાઈ? એટલે મારી એવી હેડ છે જ્યાં જો અહીંયા ભાઈ બરોબર હરપાલ છે 11 દાડા ના થાય જો કદાચ આ ઝાડ પડ્યું ને ઝાડની ફરતો જો ગોગો ના બતાવું મારું અહીં આવું ન। મિત્રો, દાનભા બાપુ હંમેશા કહે છે કે નીતિ ધર્મ ચાલો અને સત્યનો માર્ગ કદી ન મૂકશો, દાદા તમારી વારે જરૂરથી આવશે। જો મિત્રો તમને દાદાનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।